મિત્રો આગળના લેક્ચરમાં આપણે પરભક્ષણ પછી સ્પર્ધા એના વિશે આપણે વાત કરી બરાબર વસ્તીની આંતરક્રિયાઓમાં। હવે વસ્તીની આંતરક્રિયામાં આપણે આજે આગળ અભ્યાસ કરીશું કે પરોપજીવન બરાબર પરોપજીવન વિશે આપણે વાત કરીશું કે પરોપજીવનમાં શું છે કે પ્લસ અને માઇનસ ચિહ્ન જે દર્શાવ્યું છે બરાબર પ્લસ ચિહ્ન છે જ્યારે પરોપજીવનમાં જાતિ એને ફાયદો થાય છે જ્યારે જાતિ બીને નુકસાન થાય છે બરાબર। તો પરોપજીવન કોને કહેવામાં આવે એટલે કે એમાં અંતઃપરોપજીવી અને બાહ્ય પરોપજીવન જોવા મળે બરાબર। તો શરીરની અંદર રહીને જે જીવન જીવતા હોય તો તેને શું કહેવામાં આવે છે કે અંતઃપરોપજીવન। જ્યારે શરીરની બહારની બાહ્ય સપાટી ઉપર રહીને જીવન ગુજારે તો તેને શું કહેવામાં આવે છે કે બાહ્ય પરોપજીવન બરાબર। તો આપણે પરોપજીવી વિશે પહેલાં વાત કરીએ પછી આપણે અંતઃપરોપજીવી અને બાહ્ય પરોપજીવીના આપણે ઉદાહરણ સાથે આપણે સમજીશું બરાબર। પાછળ પહેલાં આપણે પરોપજીવન વિશે વાત કરીએ તો પરોપજીવી પ્રકાર એ રહેવાની અને ખાવાની એ બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે એટલે કે પરોપજીવન છે એ બિનખર્ચાળ છે બરાબર। તેમને કોઈ જાતની કે કોઈ વસ્તુ શોધવાની જરૂર નથી બરાબર। એ બિનખર્ચાળ છે જ્યારે તેને કોઈ જાતની કે કોઈ વસ્તુની તેમની જરૂર હોતી નથી બરાબર। એમાં કોઈ ખર્ચો લાગતો નથી બરાબર પરોપજીવી જીવન ગુજારવા માટે। તો પરોપજીવન એ વનસ્પતિઓમાંથી લઈને ઉચ્ચ કક્ષાની પૃષ્ઠવંશીઓ સુધી આટલા ઘણા વર્ગીકરણીય સમૂહમાં વિકસિત થયું છે બરાબર। આ સમુદાય છે બરાબર વનસ્પતિઓથી લઈને ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓ સુધી સમુદાય હોય પછી વર્ગીકરણીય સમૂહોમાં એ પરોપજીવી વિકસિત થયેલું હોય છે। જ્યારે તેમાં એક જાતિને ફાયદો થાય છે એકને ફાયદો થાય છે જ્યારે બીજી જાતિને નુકસાન થાય છે બરાબર। આ પરોપજીવન છે એ વનસ્પતિઓ લઈને બાહ્ય કક્ષાની એટલે ઉચ્ચ કક્ષાની પૃષ્ઠવંશીઓમાં આ પરોપજીવન જોવા મળે છે બરાબર। તો ઘણા પરોપજીવીઓ જે છે એ વિશિષ્ટ યજમાનની જાતિઓ પ્રમાણે વિકસિત થાય છે એટલે બરાબર ઘણા પરોપજીવીઓ હોય એ વિશિષ્ટ યજમાનની જાતિઓ પ્રમાણે વિકસિત થાય છે બરાબર। કે એ પરોપજીવન છે એ પરોપજીવીઓ કે જે તેઓ યજમાનની ફક્ત એક જ જાતિ પર પરોપજીવન ગુજારે છે એટલે તેમને વિશિષ્ટ યજમાનની જરૂર પડે બરાબર। પરોપજીવીઓ જે છે યજમાનની ફક્ત એક જ જાતિ ઉપર જો પરોપજીવન ગુજારતા હોય તો તેમને વિશિષ્ટ યજમાનની જરૂર પડે છે। પછી આપણે આગળ જોઈએ કે યજમાન અને પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે બરાબર। યજમાન હોય અને પરોપજીવી હોય બરાબર બંને એક જ સાથે વિકસિત થાય છે એટલે કે યજમાનની એ પરોપજીવીઓનો અસ્વીકાર કરવો કે પ્રતિકાર કરવા માટેની ખાસ ક્રિયાવિધિ વિકસિત કરે છે બરાબર। કે યજમાનના શરીરની અંદર યજમાન અને પરોપજીવી હોય એ અમુક ક્રિયાવિધિઓ વિકસાવતા હોય બરાબર। કે યજમાનના શરીરની અંદર નુકસાન થાય ત્યારે યજમાનના શરીરની અંદર જો નુકસાન થાય તો યજમાન એવી ક્રિયાવિધિ વિકસાવશે કે પરોપજીવીના શરીરમાં ન આવે બરાબર। યજમાન એવી ક્રિયાવિધિ વિકસાવે કે શરીરની અંદર નુકસાન થશે ત્યારે યજમાન એવી ક્રિયાવિધિ વિકસાવશે કે જે પરોપજીવીના શરીરમાં ન આવે બરાબર। પરોપજીવીના શરીરમાં ન આવે અને પરોપજીવી છે એ એવા પ્રકારની ક્રિયાવિધિ વિકસાવશે કે જેથી એ યજમાનની અંદર જ રહે બરાબર। પરોપજીવી એવા પ્રકારની ક્રિયાવિધિ વિકસાવશે કે જે યજમાનના શરીરની અંદર જ રહે બરાબર। તો બંને એકબીજાની પરસ્પર વિકસિત થાય છે બરાબર। બંને એકબીજાના પરસ્પર વિકસિત થાય બરાબર। યજમાન અને પરોપજીવી બંને સાથે જ વિકસિત થાય છે અને યજમાન એ પરોપજીવનનો અસ્વીકાર કરશે કે પ્રતિકાર કરવા માટેની ખાસ ક્રિયાવિધિ વિકસિત કરે તો એક જ યજમાન જાતિની સાથે સફળ થવા માટે પરોપજીવીએ યજમાનની ક્રિયાવિધિને નિષ્ફળ તથા બિનઅસરકારક કરવા માટેની ક્રિયાવિધિ વિકસિત કરવી પડશે બરાબર। પરોપજીવી છે એ યજમાનની ક્રિયાવિધિને નિષ્ફળ થવા તથા બિનઅસરકારક કરવા માટે ક્રિયાવિધિ વિકસિત કરવી પડશે બરાબર। એટલે કે પરોપજીવી છે એવા પ્રકારની ક્રિયાવિધિ વિકસાવશે કે જે યજમાનની અંદર જ રહે બરાબર। હવે આપણે વાત કરીએ કે પરોપજીવીને યજમાનના રહેવા માટેની કેટલાક અનુકૂલનો વિશે આપણે વાત કરીએ બરાબર। પરોપજીવી છે એને કેટલાક વિશેષ અનુકૂલનો વિકસાવ્યા છે બરાબર। એ કયા અનુકૂલનો છે
કયા અનુકૂલનો છે તે આપણે જોઈએ, બરાબર. જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવવા, બરાબર. તો પરોપજીવી યજમાનના રહેવા માટે, પરોપજીવી છે એ યજમાનમાં રહેવા માટે જરૂર ન હોય તેવા અંગો ગુમાવી દે છે, બરાબર. પરોપજીવીને યજમાનમાં રહેવા માટે કેવા અનુકૂલનો દર્શાવે છે કે જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવવા, બરાબર. પછી બીજું છે યજમાનથી ચોંટી રહેવા માટે અને ગુંદરીય અંગો કે ચૂષકની હાજરી, બરાબર. કે યજમાનની સાથે જ ચોંટી રહી છે, બરાબર. યજમાનથી ચોંટી રહેવા માટે ગુંદરીય અંગો કે ચૂષકોની હાજરી. પછી જે પ્રજનનતંત્રનો પાચનતંત્રનો લોપ, પછી ઉચ્ચ પ્રજનન ક્ષમતા, બરાબર. પરોપજીવી છે એને યજમાનમાં રહેવા માટે કેવા અનુકૂલનો દર્શાવે છે કે જરૂર ન હોય તેવા સંવેદી અંગો ગુમાવવા, યજમાનથી ચોંટી રહેવા માટે કે ગુંદરીય અંગો કે ચૂષકોની હાજરી, પછી પાચનતંત્રનો લોપ, પછી ઉચ્ચ પ્રજનન ક્ષમતા, આ બધા અનુકૂલનો દર્શાવે, બરાબર. પરોપજીવીને યજમાનમાં રહેવા માટે. પછી આપણે જોઈએ કે પરોપજીવીનું જીવનચક્ર ઘણીવાર જટિલ હોય, બરાબર. કે એક કે બે મધ્યસ્થ યજમાનો કે વાહકો સામેલ હોય છે કે જેના તેના પ્રાથમિક યજમાનના પરોપજીવીપણાને સાનુકૂળ બનાવે, બરાબર. અનુકૂળ થાય તે માટે પરોપજીવીનું જીવનચક્ર એ ઘણીવાર જટિલ હોય છે કે જે મધ્યસ્થ યજમાનો કે વાહકો તેમાં સામેલ હોય અને તેમાં માટે પ્રાથમિક યજમાનના પરોપજીવીપણાને પણ તે સાનુકૂળ બનાવે, બરાબર. સુલભ બનાવે એ રીતે. પછી આપણે જોઈએ કે કેટલાક ઉદાહરણની આપણે વાત કરીએ. પહેલું ઉદાહરણ છે કે માનવ યકૃત કૃમિ ટ્રીમેટોડ પરોપજીવી, બરાબર. માનવ યકૃત કૃમિને શું કહેવામાં આવે છે? ટ્રીમેટોડ પરોપજીવી. કે તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો, જો માનવ યકૃત કૃમિ છે તેના જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો એટલે કે તેમાં ગોકળગાય અને માછલી પર તે આધાર રાખે, બરાબર. માનવ યકૃત કૃમિનું વૈજ્ઞાનિક નામ શું છે? ફેસીઓલા, બરાબર. માનવ યકૃત કૃમિનું વૈજ્ઞાનિક નામ શું છે? ફેસીઓલા. અને માનવ યકૃત કૃમિ છે એ કયા સમુદાયમાં જોવા મળે છે? તો પૃથુકૃમિ સમુદાયમાં જોવા મળે, બરાબર. એ જીવનચક્રને પૂર્ણ કરવા માટે કોનો આધાર રાખે છે? તો ગોકળગાય અને માછલીનો આધાર રાખે છે, બરાબર. માનવ યકૃત કૃમિ છે ટ્રીમેટોડ પરોપજીવી તે જીવનચક્રને પૂર્ણ કરવા માટે બે મધ્યસ્થ યજમાનો એટલે કે ગોકળગાય અને માછલી પર આધાર રાખે છે. તો માનવ યકૃત કૃમિના વૈજ્ઞાનિક નામ શું છે? ફેસીઓલા, બરાબર. પછી આપણે જોઈએ કે મેલેરિયા પરોપજીવીના બીજા યજમાનો ઉપર ફેલાવવા માટે રોગવાહકોની આવશ્યકતા રહે છે. મેલેરિયા છે એ પરોપજીવીને બીજા યજમાનો ઉપર ફેલાવવા માટે રોગવાહકની આવશ્યકતા રહે છે, બરાબર. પછી જોઈએ કે મોટાભાગના પરોપજીવીઓ છે યજમાનને નુકસાન પહોંચાડે છે અને તેઓ યજમાનની ઉત્તરજીવિતા, તેની ઉંમર, પછી વૃદ્ધિ, પ્રજનનમાં ઘટાડો કરી શકે છે અને તથા તો વસ્તી ગીચતાને પણ ઘટાડી શકે, બરાબર. મોટાભાગના પરોપજીવીઓ હોય છે એ યજમાનને નુકસાન પહોંચાડે. તો યજમાનની ઉંમર હોય, વૃદ્ધિ અને પ્રજનનમાં ઉંમર, પછી ઉત્તરજીવિતા એટલે કે ઉંમર, વૃદ્ધિ, પ્રજનનમાં ઘટાડો કરી દે અને તેમના વસ્તી ગીચતા પણ ઘટાડી દે છે, બરાબર. પરોપજીવીઓ યજમાનને નુકસાન પહોંચાડવા માટે શું કરે? ઉંમર હોય, વૃદ્ધિ, પ્રજનનમાં ઘટાડો કરે અને વસ્તી ગીચતા પણ ઘટાડી દે, બરાબર. પછી તેઓ યજમાનને શારીરિક રીતે કમજોર બનાવીને કે પરભક્ષણ માટે વધુ અસુરક્ષિત બનાવી શકે છે, બરાબર. યજમાનને શારીરિક રીતે કમજોર બનાવી દે અને પરભક્ષણ માટે પણ વધુ અસુરક્ષિત બનાવી દે છે, બરાબર. આપણે ઉદાહરણ જોયું કે માનવ યકૃત કૃમિ, બરાબર. માનવ યકૃત કૃમિને બે મધ્યસ્થ યજમાનોની જરૂર પડે, બરાબર. જીવનચક્ર ગુજારવા માટે ગોકળગાય અને માછલી. પછી મેલેરિયાની વાત કરી કે મેલેરિયા પરોપજીવીને બીજા યજમાનો ઉપર ફેલાવવા માટે રોગવાહકની આવશ્યકતા રહે. પછી પરોપજીવીઓ છે યજમાનને નુકસાન પહોંચાડે છે. કેવી રીતે? તો ઉંમર હોય, વૃદ્ધિ, પ્રજનનમાં ઘટાડો કરી દે અને વસ્તી ગીચતા પણ ઘટાડી દે છે. પછી યજમાનને પણ શારીરિક રીતે કમજોર બનાવી દે અને પરભક્ષણ માટે તે અસુરક્ષિત બનાવી શકે છે, બરાબર. પછી આપણે જોઈએ કે આપણે આગળ જોયું કે બાહ્ય પરોપજીવન
હવે અંતઃપરોપજીવન, બરાબર, એના વિશે આપણે વાત કરીશું, બરાબર. કે બાહ્ય પરોપજીવન કોને કહેવામાં આવે છે? કે યજમાનના શરીરની બાહ્ય સપાટી ઉપર આધાર રાખતા હોય, બહારની સપાટી ઉપર આધાર રાખીને જો જીવન જીવતા હોય તો તેને બાહ્ય પરોપજીવી કહે છે, બરાબર. તો યજમાનના શરીરની બાહ્ય સપાટી પર આહાર પૂર્તિ પર આધાર રાખતા હોય તેવા પરોપજીવીને શું કહેવામાં આવે છે? કે બાહ્ય પરોપજીવી, બરાબર. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે મનુષ્ય ઉપર જુઓનો સમૂહ, બરાબર. મનુષ્યના માથામાં જે જુઓ પડતી હોય એ જુઓનો સમૂહ, પછી કૂતરા ઉપરની બગાઈઓ, બરાબર, કૂતરા ઉપરની બગાઈઓ એ, બરાબર. ગાય ભેંસમાં પણ બાહ્ય પરોપજીવી જોવા મળતું હોય, બરાબર. બાહ્ય પરોપજીવી ગાય હોય ભેંસમાં પણ બાહ્ય પરોપજીવી જોવા મળતા હોય છે, બરાબર. પછી આપણે જોઈએ કે સામુદ્રિક માછલીઓ બાહ્ય પરોપજીવી અરિત્રપાદ કેપેપોડ્સ દ્વારા અસરગ્રસ્ત થાય છે. એટલે કે સામુદ્રિક માછલીઓ હોય તેના ઉપર પણ બાહ્ય પરોપજીવી અરિત્રપાદ કેપેપોડ્સ જોવા મળે, બરાબર. એ પણ એ બાહ્ય પરોપજીવીનું જ ઉદાહરણ છે, બરાબર. બાહ્ય સામુદ્રિક માછલીઓ હોય તેના ઉપર પણ અરિત્રપાદ કેપેપોડ્સ દ્વારા તે અસરગ્રસ્ત થાય છે. પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ કે અમરવેલ એક પરોપજીવી વનસ્પતિ છે જે સામાન્યતઃ વાળમાં ઉગતી વનસ્પતિઓ પર વૃદ્ધિ કરી શકે, બરાબર. એટલે કે અમરવેલ કુસ્કુટા, અમરવેલને શું કહેવામાં આવે છે? કુસ્કુટા ઇંગ્લિશમાં કહેવામાં આવે છે. એ પણ એ પરોપજીવીનું ઉદાહરણ છે, બરાબર. કે જે વનસ્પતિઓ છે એ વાળમાં ઉગતી વનસ્પતિઓ દ્વારા તે વૃદ્ધિ કરે છે. પછી આપણે આગળ જોઈએ કે ઉદ વિકાસ દરમિયાન તેણે હરિતદ્રવ્ય અને પર્ણો ગુમાવી દીધા છે. તે યજમાન વનસ્પતિઓમાંથી તેનું પોષણ મેળવે છે કે જેનું પરોપજીવીપણું છે, બરાબર. કે માદા મચ્છરને પણ પરોપજીવી માનવામાં આવતો નથી. માદા મચ્છર છે એને પરોપજીવી માનવામાં આવતો નથી, તેમ છતાં પણ પ્રજનન માટે તેને આપણા લોહીની જરૂર પડે છે, બરાબર. આપણે ઉદાહરણ જોઈએ બાહ્ય પરોપજીવીમાં 3 ઉદાહરણ છે, બરાબર. કે મનુષ્ય પર જુઓનો સમૂહ, કૂતરા ઉપરની બગાઈઓ, પછી ગાય હોય ભેંસ હોય એમાં પણ બાહ્ય પરોપજીવી જોવા મળે. પછી આપણે જોયું કે સામુદ્રિક માછલીઓ હોય એમાં પણ બાહ્ય પરોપજીવી જોવા મળે, બરાબર. કેપેપોડ્સ જોવા મળે છે. પછી અમરવેલમાં પણ એવું નથી કે પ્રાણીઓમાં જ જોવા મળે, બરાબર, કે વનસ્પતિઓમાં પણ બાહ્ય પરોપજીવી જોવા મળે છે. આપણે ઉદાહરણ જોયું કે અમરવેલ એક પરોપજીવી વનસ્પતિ છે જે વાળમાં ઉગતી વનસ્પતિઓ દ્વારા પણ વૃદ્ધિ કરી શકે. પછી ઉદ વિકાસ દરમિયાન તેણે હરિતદ્રવ્ય અને પર્ણો ગુમાવી દીધા છે, બરાબર. ઉદ વિકાસ દરમિયાન તેને હરિતદ્રવ્ય અને પર્ણો ગુમાવી દીધા છે. તો યજમાન વનસ્પતિમાંથી તેનું પોષણ મેળવે છે અને તે પરોપજીવીપણું દર્શાવે છે, એટલે કે પરોપજીવન દર્શાવે છે. પછી માદા મચ્છરને પરોપજીવી માનવામાં આવતા નથી, તેમ છતાં પણ પ્રજનન માટે તેમને આપણા લોહીની જરૂર પડે છે. પછી આપણે વાત કરીએ કે અંતઃપરોપજીવી કોને કહેવામાં આવે છે? કે જે પરોપજીવી હોય એ યજમાનના શરીરની અંદર જ જીવન જીવતા હોય તો તેને શું કહેવામાં આવે છે? કે અંતઃપરોપજીવી. તો પરોપજીવી યજમાનના શરીરની અંદર જ રહીને જીવન જીવતા હોય તો તેને અંતઃપરોપજીવીઓ કહે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે પ્લાઝ્મોડિયમ હોય, પછી આંતરડામાં રહેતા કરમિયા, પછી યકૃત, મૂત્રપિંડ, ફેફસા, લાલ રુધિરકોષો વગેરે, બરાબર. તે અંતઃપરોપજીવીઓનું જીવનચક્ર ખૂબ જ જટિલ છે. અંતઃપરોપજીવી હોય તેનું જીવનચક્ર ખૂબ જ જટિલ છે અને બાહ્ય આકારકીય અને અંતસ્થ રચનાકીય લક્ષણો સરળ છે, બરાબર. અંતઃપરોપજીવીમાં તેનું જીવનચક્ર કેવું છે? જટિલ છે. પછી બાહ્ય આકારકીય અને અંતસ્થ રચનાકીય લક્ષણો કેવા છે? સરળ છે, બરાબર. તેમ છતાં પણ પ્રજનન શક્તિને બળ આપે છે, બરાબર. એ ઘણીવાર પક્ષીઓની જાતિઓ છે કે જેમાં અંડપરોપજીવન. પછી આપણે વાત કરીશું કે આપણે અંડપરોપજીવન વિશે વાત કરીશું, બરાબર. પટ્ટીકૃમિ હોય, પ્લાઝ્મોડિયમ હોય એમાં અંતઃપરોપજીવન જોવા મળે, બરાબર. બાહ્ય પરોપજીવનની વાત કરી, હવે અંતઃપરોપજીવનની પણ આપણે વાત કરી કે અંતઃપરોપજીવનનું જીવનચક્ર કેવું છે? જટિલ છે, બરાબર. બાહ્ય આકારકીય અને અંતસ્થ રચનાકીય લક્ષણો કેવા છે? સરળ છે, બરાબર. તેમ છતાં પણ તે પ્રજનન શક્તિને બળ આપે છે. હવે આપણે જોઈશું કે અંડપરોપજીવી, બરાબર. અંડપરોપજીવી, બરાબર. તો પક્ષીઓ ઘણી
ઘણા બધા પક્ષીઓની જાતિઓ છે તેમાં અંડ પરોપજીવન જોવા મળે છે, બરાબર. ઘણા બધા પક્ષીઓ છે એમાં કેટલાક અંડ પરોપજીવન જોવા મળે છે. તો પક્ષીઓમાં અંડ પરોપજીવી એ પરોપજીવનનું રસપ્રદ ઉદાહરણ છે કે જે પરોપજીવી પક્ષી પોતાના ઈંડા તેના યજમાનના માળામાં મૂકે છે અને યજમાનને એ ઈંડા સેવવા દે છે. તો આ જે પરોપજીવી છે તો આપણે એક ઉદાહરણ લઈએ કે કાગડા અને કોયલનું ઉદાહરણ લઈએ, બરાબર. કાગડા અને કોયલનું ઉદાહરણ લઈએ તો કોયલ છે એ પરોપજીવી અને કાગડો છે એ યજમાન તરીકે ઓળખીએ, બરાબર. તો પરોપજીવી પક્ષી પોતાના ઈંડા યજમાનના પરોપજીવી પક્ષી છે એ યજમાનના માળામાં ઈંડા મૂકે છે. તો યજમાનને એ ઈંડા યજમાન છે એ ઈંડા તેને સેવવા દે છે, બરાબર. તો આપણે જોઈએ કે ઉદવિકાસની પ્રક્રિયા દરમિયાન પરોપજીવીના ઈંડા આ કોયલ જે ઈંડા મૂકે, બરાબર. પરોપજીવીના ઈંડા છે એમાં કદ હોય, રંગ હોય અને યજમાનના ઈંડાની સાથે તે મળતા આવે છે, બરાબર. પરોપજીવીના જે ઈંડા છે એના રંગ હોય, કદ હોય એ યજમાનના ઈંડાની સાથે તે મળતા આવે છે, એટલે તે યજમાનના ઈંડાની સાથે તે વિકસિત થઈ જાય, બરાબર. તો યજમાન અને પરોપજીવી હોય એ એકબીજાની સાથે વિકાસ પામી શકે છે. તો યજમાનના પક્ષી દ્વારા વિજાતીય ઈંડાને શોધી કાઢવાની તથા માળામાંથી તેમને નીકળી જવા માટેની તક ઓછી થઈ જશે, બરાબર. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે વસંત ઋતુમાં કોયલની ગતિવિધિ જોવો, બરાબર. ઉદાહરણ તરીકે વસંત ઋતુમાં કોયલનું જોવા મળે, બરાબર. એ આપણે કોયલ અને કાગડાનું આપણે ઉદાહરણ લીધું, બરાબર. આમાં કે યજમાન અને પરોપજીવી છે તો પરોપજીવીના ઈંડાના કદ હોય, રંગ હોય એ યજમાનના ઈંડાની સાથે મળતા આવે એટલે એ એકબીજાની સાથે તે વિકાસ પામી શકે છે, બરાબર. તો કાગડો અને કોયલ એકબીજા સાથે વિકાસ પામી શકે છે. યજમાન અને પરોપજીવી એકબીજાની સાથે વિકાસ પામી શકે એટલે કે યજમાન પક્ષી દ્વારા વિજાતીય ઈંડાને શોધી કાઢવાની અને માળામાંથી તેમને નીકળી જવા માટેની તક ઓછી થઈ જાય છે, બરાબર. એટલે તે માળામાંથી નીકળવાની તક તેમને ઓછી થઈ જાય છે, બરાબર. હવે આપણે વાત કરીએ, બરાબર. આગળ પરોપજીવન વિશે વાત કરી, બરાબર. આપણે ઉદાહરણ જોયું આગળ, બરાબર, કે માનવ યકૃત કૃમિ, પછી માનવ યકૃત કૃમિનું આપણે ઉદાહરણ જોયું, પછી બીજું છે બાહ્ય પરોપજીવન, અંતઃપરોપજીવન વિશે વાત કરી, અને ચોથું છે પછી છે અંડ પરોપજીવન વિશે વાત કરી, બરાબર. તો ઘણી બધી પક્ષીઓની જાતિઓ છે તેમાં અંડ પરોપજીવન જોવા મળે છે. હવે આપણે વાત કરીશું સહભોજિતા. આપણે પરોપજીવન વિશે વાત કરી, બરાબર. તો હવે આપણે વાત કરીશું કે સહભોજિતા, બરાબર. તો જાતિ એ માટે છે એ લાભદાયી છે જ્યારે જાતિ બી માટે લાભ કે નુકસાન થતું નથી. સહભોજિતામાં શું છે કે જાતિ એ માટે તે લાભદાયી છે અને જાતિ બી માટે તે લાભ કે નુકસાન થતું નથી, બરાબર. લાભદાયી એટલે કે પ્લસ અને 0 ચિહ્ન દર્શાવ્યું છે, બરાબર, તટસ્થ છે. તો આપણે આવા ઉદાહરણની જ આપણે વાત કરવાની છે. તો આપણે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આંબાની ડાળી ઉપર પરરોહી તરીકે ઉગતી ઓર્કિડ વનસ્પતિ, બરાબર. કે આંબાને કોઈ ફાયદો થતો નથી કે આંબાને કોઈ નુકસાન થતું નથી, પણ જે પરરોહી તરીકે ઉગતી વનસ્પતિ ઓર્કિડ એને ફાયદો થાય છે, બરાબર. એના માટે પ્લસ ચિહ્ન છે, જ્યારે આંબાની ડાળી માટે 0, બરાબર. આંબાની ડાળી તો જેમના જેમ છે એમના એમ રહે, અને જ્યારે આંબાની ડાળી ઉપર આ ઓર્કિડ વનસ્પતિ ઉગે, બરાબર, એને ફાયદો થાય છે, બરાબર. જ્યારે આંબાની ડાળીને ઓર્કિડ વનસ્પતિને ફાયદો થાય છે, જ્યારે આંબાની ડાળીને કોઈ ફાયદો થતો નથી, બરાબર. તો સહભોજિતામાં શું કહ્યું છે કે એક જાતિને ફાયદો થાય છે, બરાબર, લાભ થાય છે, અને બીજી જાતિને કોઈ લાભ કે નુકસાન થતું નથી. પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ કે વેલ માછલી છે એની પીઠ ઉપર વસવાટ કરતા બાર્નેકલને ફાયદો થાય છે, બરાબર. વેલની પીઠ ઉપર ઉગતા એટલે કે એક જાતિથી બીજી જગ્યાએ જવા માટે, ખોરાક મેળવવા માટે બાર્નેકલને ફાયદો થાય છે, બરાબર. આ વેલ માછલી છે એના ઉપર
જે આ બાર્નેકલ્સ રહેલા હોય, બરાબર, એટલે એમને ફાયદો થાય છે, બરાબર. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, ખોરાક મેળવવા માટે આ બાર્નેકલ્સને ફાયદો થાય છે. જ્યારે વેલ માછલી છે એને કોઈ ફાયદો થતો નથી, બરાબર. વેલ માછલી તો જેમના જેમ છે એમના એમ જ રહેવાની. જ્યારે ઉપર જે બાર્નેકલ્સ છે, બરાબર, બાર્નેકલ્સ એટલે નાના નાના ચપટા ચપટા જેવું દેખાય, બરાબર, એમને ખોરાક મેળવવા માટે, રહેવા માટે અને એક જગ્યાએથી બીજી જગ્યા માટે જવા માટે તેમને ફાયદો થાય છે. જ્યારે વેલ માછલીનો કોઈ ફાયદો થતો નથી, બરાબર. તો જ્યારે આંબાના વૃક્ષને કે વેલને કોઈ લાભ થતો નથી, બરાબર. આપણે જોયું. બીજા ઉદાહરણની વાત કરીએ તો બગલા અને ચારણ કરતા પશુઓ, બરાબર. આ બગલા છે અને ચારણ કરતા પશુઓ નજીકથી એકબીજાના ગાઢ સહવાસમાં રહે છે, બરાબર. તો તે ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળે, બરાબર. કે જો ચારણ કરતા પશુઓ છે, આ પશુઓ જે ચરે છે તેની પાસે જ બગલા ખોરાક પ્રાપ્તિ માટે રહે છે, બરાબર. પશુઓ જે ચરે છે તેની પાસે જ બગલા ખોરાક પ્રાપ્તિ માટે રહે છે, કારણ કે પશુઓ ચાલે છે ત્યારે ઝાડપાન હલાવે, બરાબર. તો આ કીટકો બહાર નીકળે છે અને કીટકો જો બહાર નીકળે તો બગલાઓ એ તે કીટકોને ખાય છે, બરાબર. તો બગલાને ખોરાક પ્રાપ્તિ માટે કીટકો જો બહાર નીકળતા હોય તો બગલાને ફાયદો થાય છે, બરાબર. તો કીટકોને તે ખાય છે. અથવા જો ચારણ કરતા પશુઓની પાછળ ન રહે તો વનસ્પતિ કીટકોને શોધવા માટે અથવા તો પકડવા માટે બગલાને નુકસાન થઈ શકે, બરાબર. પણ જો બગલા અને ચારણ કરતા પશુઓ છે એ એકબીજાની સાથે જ રહે છે, તો તે ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળતા, બરાબર, ગામડાઓમાં જોવા મળતા. આપણે ખેતરોમાં જો પશુઓ ચરતા હોય અને એની પાછળ જો બગલા હોય, બરાબર, પશુઓ ચરતા હોય તો બગલાઓને ખોરાક પ્રાપ્તિ માટે તેમને ફાયદો થાય છે, બરાબર. બગલાઓને ખોરાક પ્રાપ્તિ માટે ફાયદો થાય છે. જ્યારે ચારણ કરતા પશુઓ એટલે કે ગાય હોય, ભેંસ હોય અને પશુઓ છે એમને કોઈ ફાયદો કે કોઈ નુકસાન થતું નથી, બરાબર. આપણે જોયું. હવે આપણે ચોથું ઉદાહરણ જોઈએ કે સમુદ્ર ફૂલ છે કે જે ડંકી સૂત્રાંગો ધરાવે, બરાબર. સમુદ્ર ફૂલ હોય એની ઉપરની બાજુએ આ ડંકી સૂત્રાંગો જોવા મળે છે અને તેમની વચ્ચે રહેતી રંગ બદલતી ક્લોવન માછલી, બરાબર. આ ડંકી સૂત્રાંગોની વચ્ચે હોય એ ક્લોવન માછલી એ પારસ્પરિક ક્રિયાનું છે, બરાબર. પારસ્પરિક ક્રિયાનું ઉદાહરણ છે, બરાબર. કે જો માછલીઓ છે એ સમુદ્ર ફૂલ દ્વારા પરપક્ષીઓથી સુરક્ષા મળે છે કે પરપક્ષીઓને ડંકી સૂત્રાંગોથી દૂર રાખે છે, તો બરાબર. તો સમુદ્ર ફૂલને યજમાનની બદલ ક્લોવન માછલીથી કોઈ લાભ થતો નથી. એટલે કે સમુદ્ર ફૂલ છે એ સમુદ્ર ફૂલની ઉપરની બાજુએ ડંકી સૂત્રાંગો ધરાવે છે, જ્યારે તેની વચ્ચે રહેતી આ ક્લોવન માછલી છે, બરાબર. ક્લોવન માછલી હોય એ સમુદ્ર ફૂલ દ્વારા પરપક્ષીઓથી સુરક્ષા મળે. આ માછલીઓ છે ક્લોવન માછલી એ સમુદ્ર ફૂલ દ્વારા પરપક્ષીઓથી તેમને સુરક્ષા મળે અને પરપક્ષીઓથી ડંકી સૂત્રાંગોથી દૂર રાખે, બરાબર. પરપક્ષીઓ છે એ ડંકી સૂત્રાંગોથી દૂર રાખે. તો સમુદ્ર ફૂલને યજમાનની બદલ ક્લોવન માછલીથી કોઈ લાભ થતો નથી. એટલે સમુદ્ર ફૂલને ફાયદો કે નુકસાન થતું નથી, જ્યારે ક્લોવન માછલી છે એને ફાયદો થાય છે, બરાબર, લાભ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે વાત કરી કે પરભક્ષણ, સ્પર્ધા, પરોપજીવન અને સહભોજિતા, બરાબર. વનસ્પતિની આંતરક્રિયાઓમાં પરભક્ષણ, સ્પર્ધા, પરોપજીવન અને સહભોજિતા વિશે આપણે વાત કરી. હવે આજે આપણે વાત કરીશું કે સહકારિતા, બરાબર. હવે આપણે વાત કરીશું સહકારિતા. તે સહકારિતા એમાં શું છે કે આ આંતરક્રિયા છે, બરાબર. આ વસ્તીની જે આંતરક્રિયા છે પરસ્પર ક્રિયા કરતી બંને જાતિઓને લાભ થાય છે, બરાબર. એટલે કે જાતિ એ અને જાતિ બી બંનેને લાભ થાય છે, બરાબર. એમાં પ્લસ ચિહ્ન દર્શાવ્યું છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે લાઇકેન છે, તો લાઇકેન એ ફૂગ અને પ્રકાશ સંશ્લેષણ કરતી લીલ અને સાયનોબેક્ટેરિયાની વચ્ચેના ગાઢ સહકારી સંબંધોનું પ્રતિનિધિત્વ કરે છે. તો લાઇકેન જે છે, લાઇકેન એ લીલ અને ફૂગનું સહજીવન છે, બરાબર. લીલ અને ફૂગનું સહજીવન છે તેને શું કહેવામાં આવે છે કે લાઇકેન, બરાબર.
તો ફૂગના અભ્યાસને શું કહેવામાં આવે છે કે માઇકોલોજી, અને જ્યારે લીલના અભ્યાસને શું કહેવામાં આવે છે કે ફાઇકોલોજી, બરાબર. તો લાઇકેન એ કોને કહેવામાં આવે છે કે લીલ અને ફૂગનું જે સહજીવન છે તેને શું કહેવામાં આવે છે કે લાઇકેન, બરાબર. હવે એ જ રીતે તો ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ વચ્ચે કવકમૂળ રહેવાસી છે. કવકમૂળ એટલે કે માઇકોરાઇઝા, બરાબર. ફૂગ અને વનસ્પતિઓના મૂળ છે એમની વચ્ચે શું છે? માઇકોરાઇઝા. માઇકો એટલે ફૂગ અને રાઇઝા એટલે કે મૂળ, બરાબર. તો માઇકોરાઇઝા છે એમાં ફૂગ અને મૂળની વચ્ચે માઇકોરાઇઝાનું સહજીવન એટલે કે કવકમૂળ રહેવાસી છે, બરાબર. કવકમૂળ એટલે કે માઇકોરાઇઝા. તો ફૂગ અને વનસ્પતિઓના મૂળ છે, ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ જે છે તેમની વચ્ચે માઇકોરાઇઝા રહેવાસી છે, બરાબર. તો ફૂગ એ જમીનમાંથી અતિ આવશ્યક પોષક તત્વોના શોષણમાં અને વનસ્પતિઓની મદદ કરે છે, અને જ્યારે એના બદલામાં વનસ્પતિ જે છે એ ફૂગને ઉર્જા ઉત્પાદિત કાર્બોહાઈડ્રેટ્સ પૂરા પાડે છે, બરાબર. ફૂગ છે એ વનસ્પતિઓને ઉર્જા ઉત્પાદિત કાર્બોહાઈડ્રેટ્સ પૂરા પાડે છે, અને ફૂગ એ જમીનમાંથી અતિ આવશ્યક પોષક તત્વોના શોષણમાં વનસ્પતિઓની મદદ કરે છે, અને તેના બદલામાં વનસ્પતિને શું કરે છે? ફૂગ એ ઉર્જા ઉત્પાદિત કાર્બોહાઈડ્રેટ્સ પૂરા પાડે છે, બરાબર. તો હવે આપણે વાત કરીએ કે સહકારિતા સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ વનસ્પતિ અને પ્રાણીના સંબંધને જોઈ શકાય છે, તેથી તેને લોભાવણી કીધી છે, બરાબર. કે વનસ્પતિ આ સહકારિતા એ સૌથી શાનદાર અને ઉદ્વિકાસની દ્રષ્ટિએ આ ઉદાહરણ છે કે જે વનસ્પતિ અને પ્રાણીઓના સંબંધમાં જોઈ શકાય છે, બરાબર. વનસ્પતિ અને પ્રાણીના સંબંધમાં જોઈ શકાય છે કે આ ફૂગ છે, આ મૂળ છે એ વનસ્પતિ અને પ્રાણીના સંબંધમાં તેને જોઈ શકાય છે. પછી આપણે આગળ જોઈએ કે વનસ્પતિઓને તેમના પુષ્પ પરાગનયન માટે તથા બીજના વિકિરણ માટે પ્રાણીઓની જરૂર પડે છે. એટલે કે વનસ્પતિઓને તેમના પુષ્પ છે, પરાગનયન કોને કહેવામાં આવે છે? એ પરાગનયન થાય તો ફળનું નિર્માણ થાય અને તેમાંથી બીજનું નિર્માણ થાય, બરાબર. તો બીજના વિકિરણ કોને કહેવામાં આવે છે? કે એક વનસ્પતિના બીજ હોય, એક વનસ્પતિના બીજનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામવું એને શું કહેવામાં આવે છે? કે બીજનું વિકિરણ, બરાબર. બીજના વિકિરણ કોને કહેવામાં આવે છે? કે એક વનસ્પતિનું જે બીજ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે તેને શું કહેવામાં આવે છે? કે બીજના વિકિરણ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો કે જે વનસ્પતિઓ જે છે તેને સેવાઓથી અપેક્ષા પ્રાણીઓથી તેના માટે તેને કર ચૂકવવો પડે છે. કે જે વનસ્પતિઓ હોય, બરાબર, વનસ્પતિઓ હોય તેના પ્રાણીઓથી તેના માટે તેને કર ચૂકવવો પડે છે. તો વનસ્પતિઓ પરાગવાહકોને પરાગ અને મધુરસ તથા બીજ વિકિરણને રસાળ અને પોષક ફળોના સ્વરૂપમાં પુરસ્કાર અથવા તો કર અર્પણ કરે છે. એટલે કે વનસ્પતિઓ છે પરાગવાહકોને શું કરે છે? પરાગ અને મધુરસ તથા બીજ વિકિરણને રસાળ અને પોષક ફળોના સ્વરૂપમાં તેઓ કર અર્પણ કરે છે, બરાબર. કર અર્પણ કરે છે એટલે કે તેમને ફી ચૂકવવી પડે તેના માટે, બરાબર. પરાગવાહકોને પરાગ અને મધુરસ મેળવવો હોય તો તેના માટે કર ચૂકવવો પડે છે, બરાબર, અને તે કર અર્પણ કરે છે. હવે આમાંથી એક પ્રશ્ન પૂછાય કે જાતિઓ વચ્ચે જોવા મળતી વિવિધ હકારાત્મક પારસ્પરિક ક્રિયાઓ જણાવો. તો એમાં શું લખવાનું? કે આંતરક્રિયાથી પરસ્પર ક્રિયા કરતી હોય બંને જાતિઓને લાભ થાય છે, બરાબર, લાભ થાય છે. પછી લાઇકેન એ ફૂગ અને લીલનું સહજીવન છે. પછી ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓના મૂળ એ કવક મૂળમાં સહવાસી છે, અને ફૂગ એ જમીનમાંથી અતિ આવશ્યક પોષક તત્વોના શોષણ માટે વનસ્પતિઓની મદદ કરે છે, અને તેના બદલામાં વનસ્પતિ જે છે એ ફૂગને ઉર્જા ઉત્પાદિત કાર્બોહાઈડ્રેટ્સ પૂરા પાડે છે, બરાબર. અને વનસ્પતિ અને તેમના પરાગવાહકોને પરાગ અને મધુરસ આપે છે. તો વનસ્પતિઓ છે એ તેમના પરાગવાહકોને શું આપે છે? પરાગ અને મધુરસ આપે છે, બરાબર. પછી આપણે જોઈએ કે પ્રાણીઓ જે છે એ પરાગનયનમાં સહાયતા કર્યા વગર જ મધ ચોરી જાય છે. એટલે કે વનસ્પતિ અને પ્રાણી પારસ્પરિક ક્રિયાઓના
પારસ્પરિક ક્રિયાઓમાં ઘણીવાર સહકાર્યોનો સહ-ઉદવિકાસ સમાવેશિત થાય છે, એટલે કે પુષ્પ અને તેમની પરાગવાહક જાતિઓનો ઉદવિકાસ એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા હોય છે, બરાબર. એટલે કે પ્રાણીઓ જે છે એ પરાગનયનમાં સહાયતા કર્યા વગર જ મધ તેને ચોરી જાય છે. એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓ છે એ પારસ્પરિક ક્રિયાઓ ઘણીવાર સહકારિતાના સહ-ઉદવિકાસ માટે તે સમાવેશિત કરે છે, બરાબર. તેમાં સમાવેશ થાય છે અને પરાગવાહક જાતિઓના ઉદવિકાસ માટે એકબીજા સાથે મજબૂતાઈથી જોડાયેલા હોય છે, બરાબર. હવે આપણે આગળ જોઈશું ઉદાહરણ અંજીરના વૃક્ષની આપણે વાત કરીએ, બરાબર. કે અંજીરનું વૃક્ષ છે, અંજીરનું વૃક્ષ અને ભમરી એની આપણે વાત કરીએ, બરાબર. અંજીરના વૃક્ષની ઘણી જાતિઓમાં ભમરીની પરાગવાહક જાતિઓ સાથે એકબીજા સાથેનો મજબૂત સંબંધ છે. એટલે કે અંજીરનું વૃક્ષ છે, અંજીરનું વૃક્ષ હોય તેના પુષ્પની અંદર ભમરી જોવા મળે, બરાબર. અને તે ભમરી એ પરાગનયન કરે છે અને પરાગનયન થાય તો ફલનની ક્રિયા થાય છે, બરાબર. તેથી તેને આગળ સંતતિમાં વધારો થાય. તો અંજીરનું વૃક્ષ અને ભમરીને જીવવું હોય તો એકબીજા સાથેનો મજબૂત સંબંધ બાંધવો પડે, બરાબર. તો અંજીરના પરાગવાહક તરીકે કોણ જોવા મળે છે? અંજીરના વૃક્ષમાં પરાગવાહક તરીકે કોણ જોવા મળે છે? તો પરાગવાહક તરીકે ભમરી જોવા મળે, બરાબર. અંજીરના પરાગવાહક તરીકે ભમરીની પરાગવાહક જાતિઓ સાથે એકબીજા સાથે મજબૂત સંબંધ છે, બરાબર. તો અંજીરના વૃક્ષની ઘણી જાતિઓમાં ભમરીની પરાગવાહક જાતિઓ સાથે એકબીજાનો મજબૂત સંબંધ છે, બરાબર. તો અંજીરના વૃક્ષ અને ભમરીને જો જીવવું હોય તો એકબીજાની સાથે મજબૂત સંબંધ બાંધવો પડે. પછી આપણે જોઈએ કે માદા ભમરીની વાત કરીએ, બરાબર. તો માદા ભમરી છે એ ફળનો ઉપયોગ કેવી રીતે કરે છે? કે અંડ નિક્ષેપ પણ, બરાબર. તો ઈંડા મૂકવા માટે જ કરતી નથી, પરંતુ ફળની અંદર જ વિકાસ પામતા અને બીજના ડીંભોના પોષણ માટે પણ ઉપયોગ કરે છે. આપણે અહીં પ્રશ્ન પૂછાઈ શકે કે માદા ભમરી છે એ અંજીરનો ઉપયોગ કઈ રીતે કરે છે? આ માદા ભમરી છે એ અંજીરનો ઉપયોગ કેવી રીતે કરે છે? તો માદા ભમરી એ ફળનો ઉપયોગ માત્ર ઈંડા મૂકવા માટે જ કરતી નથી, પરંતુ ફળની અંદર જ વિકાસ પામતા બીજના ડીંભોના પોષણ માટે પણ તે ઉપયોગ કરે છે. અને ઈંડા મૂકવા માટે જ ઉચિત સ્થાનની શોધ કરતા ભમરીએ અંજીર પુષ્પવિન્યાસને પરાગિત કરે છે અને તેના બદલામાં અંજીર એ તેના કેટલાક વિકસતા બીજને ભમરીના વિકાસ પામતા ડીંભો માટે ખોરાક અર્પે છે, બરાબર. માદા ભમરી છે એ ફળનો ઉપયોગ કેવી રીતે કરે? ઈંડા મૂકવા માટે જ કરતી નથી, પરંતુ ફળની અંદર જ વિકાસ પામતા બીજના ડીંભોના પોષણ માટે પણ તેનો ઉપયોગ કરે છે, બરાબર. તો ઈંડા મૂકવા માટે ઉચિત સ્થાનની શોધ કરતા ભમરીએ અંજીરના પુષ્પવિન્યાસને તે પરાગિત કરે છે, બરાબર. અને તેના બદલામાં અંજીર છે એ કેટલાક વિકસતા બીજને ભમરીના વિકાસ પામતા ડીંભો માટે પણ ખોરાક અર્પે છે, બરાબર. બીજું ઉદાહરણ જોયું કે અંજીરના વૃક્ષ અને ભમરીનું, બરાબર. હવે આપણે આગળ ઉદાહરણ જોઈશું કે ઓર્કિડ વનસ્પતિઓ, બરાબર. તો ઓર્કિડ વનસ્પતિઓ જે છે એ પુષ્પીય ભાતોની આશ્ચર્યચકિત કરવાવાળી વિવિધતા દર્શાવે છે અને જેમાંથી ઘણી સાચા પરાગવાહક કીટકો એટલે કે મધમાખી અને ભમરાની અહીં વાત કરી છે, જે આકર્ષિત કરવા માટે વિકસિત થઈ છે, બરાબર. કે જેના દ્વારા સુનિશ્ચિત ખાતરીપૂર્વકનું પરાગનયન થઈ શકે અને બધા ઓર્કિડ આ પુરસ્કાર પ્રદાન કરતા નથી, બરાબર. તો ઓર્કિડ જે વનસ્પતિ આ જે છે તે પુષ્પીય ભાતોની આશ્ચર્યચકિત કરવાવાળી વિવિધતા દર્શાવે છે. કે પુષ્પોમાં છે એ વિવિધ ભાતો હોય એની વિવિધતા પુષ્પોમાં કેટલીક વિવિધતા દર્શાવે અને ઘણી સાચા પરાગવાહક કીટકો એટલે કે મધમાખી અને ભમરાને આકર્ષિત કરે છે અને તેમને વિકસિત કરે, બરાબર. તો સુનિશ્ચિત પરાગનયન થઈ શકે છે અને ઘણા ઓર્કિડ છે આ પુરસ્કાર પ્રદાન કરી શકતા નથી, બરાબર. પરંતુ આ ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ જે છે એ મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરવા માટે અને લિંગી કપટનો સહારો લે છે, બરાબર. તો આ ભૂમધ્ય સામુદ્રિક ઓર્કિડ છે એ મધમાખી સાથે સહવાસ જીવન ગુજારે છે, બરાબર. તો નર અને માદા બંને જાતિને
અનુલક્ષીને સહજીવન ગુજારે છે, બરાબર. નર અને માદા પરાગવાહકો છે, બરાબર. નર અને માદા મધમાખી સાથે તે સહજીવન ગુજારે છે, બરાબર. તો આ પુષ્પના દલપત્રની આ ઓર્કિડ જે છે એ મધમાખીની જાતિઓ દ્વારા પરાગનયન કરવા માટે કોનો સહારો લે છે? લિંગી કપટનો સહારો લે છે. અને પુષ્પના દલપત્રની એક પાંખડી છે, એ જે પાંખડી છે તેના કદ, આકાર, રંગ અને નિશાની કે જે માદા મધમાખી સાથે વિચિત્ર સામ્યતા ધરાવે છે, બરાબર. કે દલપત્ર છે, એક પુષ્પનું દલપત્ર છે, એની પાંદડી છે, એ કદ હોય, રંગ હોય અને તેની નિશાની એ માદા મધમાખી સાથે વિચિત્ર સામ્યતા ધરાવે, બરાબર. તો એક હવે આપણે જોઈએ કે નર મધમાખી તેના નર મધમાખી છે એ માદા સમજીને તેની તરફ આકર્ષિત થાય છે અને પુષ્પની સાથે તે કૂટમૈથુન કરે છે, બરાબર. તો આ પ્રક્રિયા દરમિયાન પુષ્પમાંથી તેના પર પરાગરજ ઝરે છે અને જ્યારે મધમાખી છે એ બીજા પુષ્પ સાથે કૂટમૈથુન કરે છે, બરાબર. ત્યારે તેના શરીર ઉપર લાગેલી પરાગરજ તેની ઉપર પરિવહન પામે છે અને આ પ્રકારે પુષ્પને પરાગિત કરે છે, બરાબર. આ નર મધમાખી છે એ માદા સમજીને તેની તરફ શું કરે છે? આકર્ષિત કરે, બરાબર. અને પુષ્પની સાથે તે કૂટમૈથુન કરે છે, એટલે કે તે ખોટું કરે છે, બરાબર. કૂટમૈથુન એટલે કે ખોટું કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન એ પુષ્પમાંથી તેના પર પરાગરજ ઝરે છે, બરાબર. તો પુષ્પમાંથી એટલે કે એક વનસ્પતિની પરાગરજ બીજી વનસ્પતિ ઉપર જો ઝરે તો તેનાથી પરાગનયનની પ્રક્રિયા થાય છે અને આ મધમાખી છે એ બીજા પુષ્પ સાથે પણ પરાગરજ ઝરે અને જ્યારે મધમાખી છે એ બીજા પુષ્પ સાથે પણ કૂટમૈથુન કરે છે અને તેના શરીર ઉપર લાગેલી પરાગરજ છે તેની પર પરિવહન પામે અને તેના આ પ્રકારે પુષ્પને તે પરાગિત કરે છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે જો ઉદ વિકાસ દરમિયાન કોઈપણ કારણથી માદા મધમાખીના રંગની રૂઢિ પ્રણાલી જરાક પણ બદલાઈ જાય તો પરાગનયનની સફળતા ઘટી જાય છે. જો ઉદ વિકાસ દરમિયાન કોઈપણ કારણથી માદા મધમાખીના રંગ હોય, તેનું સ્વરૂપ હોય, એનું જરાક પણ જો બદલાઈ જાય, બરાબર. માદા મધમાખીનો રંગ હોય, તેનું સ્વરૂપ જો બદલાઈ જાય તો પરાગનયનની સફળતા તેમાં ઘટી જાય છે. પછી ઓર્કિડ પુષ્પ એ માદા મધમાખી સાથે તેની પાંદડીની સદૃશ્યતા જાળવવા અને સવિકસિત થાય છે, બરાબર. તો ઓર્કિડ પુષ્પ છે એ માદા મધમાખી સાથે એ પાંખડીની સદૃશ્યતા જાળવવા માટે સવિકસિત થાય છે, બરાબર. આપણે આજે શું વાત કરી? સહોપકારિકતા, બરાબર. ઓર્કિડનું ઉદાહરણ છે, પછી અંજીરના વૃક્ષ અને ભમરીનું ઉદાહરણ એ આપણે યાદ રાખવાનું, બરાબર. આજે આપણે આ પ્રકરણ પૂરું થાય છે.